everybody. ચલો બેટા આપણે આગળ વાત કરીએ હવે. તો આપણું ચેપ્ટર 3 છે એમાં વાત કરવી છે આપણે સુરેખ પથ પર ગતિ. સુરેખ એટલે સીધા માર્ગે ગતિનો અભ્યાસ કરવો છે, એટલે કે એક પરિમાણમાં ગતિ કહેવાય. તો સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરવા માટે આપણે પહેલા જાણવું જરૂરી બને કે ભાઈ ગતિ એટલે શું. ગતિ એટલે શું? ખરેખર ગતિના પ્રકાર કેટલા છે અને કયા કયા એ આપણે જાણવું જરૂરી બને છે. તો પહેલી આપણે કોની વ્યાખ્યા આપવી પડે બેટા? ગતિની વ્યાખ્યા આપવી પડે કે ગતિ કોને કહેવાય. તો વ્યવહારની અંદર ગતિ એ સામાન્ય ખ્યાલ છે, એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે વિચારેલી બાબત છે. માટે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. શું કહેવા માંગુ છું બેટા? ગતિની વ્યાખ્યા આપીએ છે કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે આપણે રોડ પર ઊભા હોઈએ અને આપણે એક પદાર્થ થઈએ અને બસ ગતિ કરતી જતી હોય તો બસ આપણી સાપેક્ષે એક સ્થાનેથી ક્યાં બીજા સ્થાને કહીએ કહેવાય. માટે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, આપણે રોડ પર ઊભા છીએ અને બસ એક સ્થાનેથી ગતિ કરીને ક્યાં જાય? બીજા સ્થાને જાય, ત્યારે બસ આપણી સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. તો વ્યવહારની અંદર ખરેખર ગતિના બે પ્રકાર છે. ગતિના બે પ્રકાર છે. તો કેવી ગતિ ભાઈ? તો આપણે કહી શકીએ બેટા ગતિમાં એક આપણે નરી આંખે જોઈ શકીએ છે માટે દ્રશ્યમાન ગતિ, અને બીજી ગતિ કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એટલે અદ્રશ્યમાન ગતિ. તો આમ ગતિ વિવિધ પ્રકારની હોય, પણ ખરેખર ગતિના બે પ્રકાર હોય, એક દ્રશ્યમાન ગતિ અને બીજી અદ્રશ્યમાન ગતિ. દ્રશ્યમાન ગતિ એટલે શું? તો જે ગતિ નો અભ્યાસ નરી આંખે કરી શકાય તેને દ્રશ્યમાન ગતિ કહે છે. અને બીજું કે જે ગતિનો અભ્યાસ નરી આંખે કરી શકાય નહીં તેને અદ્રશ્યમાન ગતિ કહે છે. વ્યવહારમાં આપણને વિવિધ પ્રકારની ગતિ જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે ગતિના ઉદાહરણો આપીએ તો તમે જોઈ શકો છો નરી આંખે ચાલવું, દોડવું, નદીના વહેણની ગતિ. આ બધી આપણી દ્રશ્યમાન ગતિ કહેવાય કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છે. જ્યારે અદ્રશ્યમાન ગતિનો વિચાર કરીએ તો આપણે કહી શકીએ બેટા કે આપણા શરીરમાં વહેતા રુધિરની અંદર રહેલા હિમોગ્લોબિનની ગતિ જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, માટે આપણે લોહીની ગતિ. બીજું આપણે લઈ શકીએ
કે વાહક તારમાં વહેતા ઇલેક્ટ્રોનની ગતિ. પછી આપણું સૂર્યમંડળ, તો સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ, જે આપણે પૃથ્વી પર છીએ તો નરી આંખે જોઈ શકતા નથી. તો આમ ગતિના ઘણા બધા ખ્યાલ છે. તો આપણે ઉદાહરણ આપી શકીએ છીએ. આવા ઘણા બધા ઉદાહરણ આપી શકીએ. આમાં ત્રીજું ઉદાહરણ આપવું હોય તો આકાશમાં ઉડતા પક્ષીઓની ગતિ એ આપણા માટે કેવી છે? દ્રશ્યમાન છે. તો આ ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, એની આપણી બેઝિક માહિતી છે કે ભાઈ ગતિ એટલે શું. તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તે કહેવાય. ખરેખર ગતિના બે પ્રકાર છે, એક દ્રશ્યમાન ગતિ અને બીજી અદ્રશ્યમાન ગતિ. જે ગતિનો અભ્યાસ નરી આંખે કરી શકાય તેને દ્રશ્યમાન ગતિ કહેવાય. જે ગતિનો અભ્યાસ નરી આંખે કરી શકાય નહીં તેને અદ્રશ્યમાન ગતિ કહેવાય. ઉદાહરણ આપણે આપી શકીએ છીએ ચાલવું, દોડવું. પછી નદીના વહેણની ગતિ લઈએ, આકાશમાં ઉડતા પક્ષીઓની ગતિ લઈએ તો બધી આપણી નરી આંખે જોઈ શકાય, માટે દ્રશ્યમાન ગતિ કહેવાય. જ્યારે આપણા લોહીની ગતિ, વાહકતામાં વહેતા ઇલેક્ટ્રોનની ગતિ, સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ કે ભાઈ પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, સૂર્ય આકાશગંગાની અંદર પરિભ્રમણ કરે છે, ગેલેક્સીઓની સાપેક્ષે બધાની ગતિ થતી હોય તો આખું સૂર્યમંડળ પણ ગતિ કરે છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. માટે કેવી ગતિ કહેવાય? અદ્રશ્યમાન ગતિ કહેવાય. આને આધારે ગતિના વિવિધ સ્વરૂપો છે. તો ભાઈ સુરેખ પથ પર ગતિ, એક જ માર્ગ ઉપર ગતિ થતી હોય, સુરેખ પથ પર ગતિ, ચાપ ગતિ, દોલન ગતિ, કંપન ગતિ. આમ ગતિને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. એમાં માત્ર આપણે આ ચેપ્ટરની અંદર સુરેખ પથ પર ગતિ, સીધા માર્ગ પર થતી ગતિનો જ અભ્યાસ કરવાનો છે. બીજી ગતિનો આમાં કોઈ જ અભ્યાસ કરવાનો નથી. તો આ ચેપ્ટરનો માત્ર આપણે સુરેખ માર્ગ પર, સીધા માર્ગ પર થતી ગતિનો જ અભ્યાસ કરીશું. ચલો આને આધારે થોડાક આગળ વધીએ. તો આપણો બીજો પ્રશ્ન છે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ એટલે શું? આપણે કાઇનેમેટિક્સની વ્યાખ્યા આપવી પડે અને ડાયનેમિક્સની વ્યાખ્યા આપવી પડે. તો પહેલા આપણે વાત કરીએ કાઇનેમેટિક્સ વિશે. તો આપણને પહેલો પ્રશ્ન થાય કે ભાઈ આ કાઇનેમેટિક્સ શું છે? તો કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય. તો આ કાઇનેમેટિક્સ છે શું? તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે ભાઈ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ જે છે એ બંને ભૌતિક વિજ્ઞાનની બે શાખાઓ છે, જેની અંદર માત્ર ગતિનો જ શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. તો કાઇનેમેટિક્સ એટલે શું? તેની આપણે વ્યાખ્યા આપવી પડે. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે તો તે વિષયાંગને કાઇનેમેટિક્સ કહે છે. શું કહીએ છીએ બેટા? ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે તો તે વિષયને કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે માની લો કે આપણો પંખો છે, તો સીલિંગ ફેન પંખો ગતિ કરે છે.
તો પંખો કેવી રીતે ગતિ કરે છે, કોના કારણે ગતિ કરે છે, કેવા પ્રકારે ગતિ કરે છે, આવી કોઈ જ બાબતનો વિચાર કરવાનો નહીં. માત્ર એટલું જ જાણવામાં આવે કે પંખો ગતિ કરે છે. તો આવી જે ગતિ છે, આવો જે અભ્યાસ છે, એનો સમાવેશ કાઇનેમેટિક્સની અંદર કરવામાં આવે છે. તો કાઇનેમેટિક્સ એ એવી શાખા છે ભૌતિક વિજ્ઞાનની કે જેમાં માત્ર પદાર્થ, વસ્તુ, કણ કે કોઈ પણ માત્ર શું કરતું હોય, ગતિ કરતું હોય એટલું જ જાણવામાં આવે. એના વિશેનો કોઈ જ અભ્યાસ ડિટેલમાં કરવામાં આવે નહીં. તેવી શાખા છે જેને કાઇનેમેટિક્સ કહેવાય. અને બીજી વાત કરીએ આપણે ડાયનેમિક્સની. તો ડાયનેમિક્સ એટલે શું? તો આ પણ એક ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે જેમાં શું બેટા, તો આપણે વ્યાખ્યા આપી શકીએ કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, તે માટેના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત કરવામાં આવે તો તે વિષયાંગને ડાયનેમિક્સ કહે છે. તો ડાયનેમિક્સ એ ભૌતિક વિજ્ઞાનની બીજી શાખા છે જેમાં શું કરવામાં આવે બેટા, તો જુઓ વ્યાખ્યા. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, તે માટેના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત કરવામાં આવે તો તે વિષયાંગને ડાયનેમિક્સ કહે છે. તો ડાયનેમિક્સ એ ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેની અંદર કોઈ પણ વસ્તુની ગતિનો અભ્યાસ કરવામાં આવે તો એ વસ્તુ શાની બનેલી છે, કેવા પ્રકારની છે, કેવા સ્વરૂપમાં છે, કેવી ગતિ કરશે, એ બધા જ પ્રશ્નોનો અભ્યાસ કરવામાં આવે અને પછી એની ગતિ જાણવામાં આવે તેવી શાખા છે. માટે આપણે અત્યારે હાલ ડાયનેમિક્સ એક એવી શાખા બની ગઈ છે કે કોઈ પણ વસ્તુની ગતિ જાણવી હોય તો સીધો જ ડાયનેમિક્સનો જ ઉપયોગ કરીએ છીએ. વ્યવહારની અંદર આપણે ડાયનેમિક્સને આધારે જ બધા જ પદાર્થોની ગતિ અને તંત્રના અભ્યાસો કરી શકીએ છીએ. અને આ બંને શાખાઓને સંયુક્ત કરીને એક જ શાખા બનાવવામાં આવી જેને મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને ખબર પડી કે વ્યવહારની અંદર આપણે બધા 12મા ધોરણ પછી જ્યારે આપણે કોઈ એન્જિનિયરિંગની લાઈન ચોઈસ કરીએ એમાં મિકેનિકલનો અલગથી આપણને કોર્સ મળે કે ભાઈ મિકેનિકલમાં એડમિશન લેવું છે. તો મિકેનિકલની અંદર ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે જેને સંયુક્ત રીતે મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. માટે આપણે મિકેનિક્સની વ્યાખ્યા આપી દઈએ તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે મિકેનિક્સ કહે છે. તો બંને શાખાઓ ભેગી કરીને એક જ શાખા બનાવી દીધી મિકેનિક્સ, જેની અંદર માત્ર ને માત્ર ગતિ વિશેનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. કોઈ પણ સાધન, કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ હોય એના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો, એની ચોકસાઈ, સચોટતા અને પછી એની ગતિની ચર્ચા, બધો જ અભ્યાસ કરવામાં આવે કે ભાઈ પદાર્થ પંખો છે આપણો, કે પંખો ગતિ કરે છે તો કોના કારણે ગતિ કરે છે, કેવી રીતે ગતિ કરે છે, કેવી સ્વરૂપની ગતિ છે, કયા ગુણધર્મો છે, સારું મટીરિયલ તૈયાર કરેલું છે, આ બધી જ બાબતોનો શું કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે. એવી સંયુક્ત શાખા બની ગઈ મિકેનિક્સ, એમ આપણે કહી શકીએ છીએ. તો આપણે ચેપ્ટર 3ની અંદર ગતિનો જે અભ્યાસ છે એની શરૂઆત કરી દીધી બેટા. તો જરા ધ્યાનથી એકવાર નજર નાખી લેજો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ વિશે. એની સાથે આપણે બીજી બે નાની વ્યાખ્યાઓ આપી છે. તો
સાથે જ આપી દઈશું અહીંયા બેટા કે ભાઈ કણ એટલે શું. કણ કોને કહેવાય? તો આપણે સ્પષ્ટ કહી શકીએ બેટા કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે શું બેટા? દળ ધરાવતો બિંદુવત પદાર્થ. ખરેખર વ્યવહારની અંદર કણ શક્ય નથી, પરંતુ જ્યારે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ દ્રવ્ય હોય, ગતિ કરતું હોય, ત્યારે અમુક ચોક્કસ સંજોગો માટે એ પદાર્થને, એ વસ્તુને આપણે કણ તરીકે સ્વીકારી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ સુરેખ પથ પર ગતિ કરતો કોઈ પદાર્થ લઈએ તો સુરેખ પથ પર ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો સમાન સમયમાં એક સમાન શું કાપતા હોય? અંતર કાપતા હોય. તો આવા પદાર્થની ગતિ તેના કોઈ એક પ્રતિનિધિ કણની ગતિને આધારે જાણી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે હાઈવે પર બસ ગતિ કરતી હોય, બસની અંદર 50 વ્યક્તિઓ બેઠેલા હોય, તો બસ 100ની સ્પીડે ગતિ કરે છે, તો બસમાં બેઠેલા દરેક વ્યક્તિની ગતિ પણ 100ની સ્પીડમાં કહેવાય. માટે બસના ડ્રાઈવરની ગતિ જાણી લઈએ તો પણ બસની ગતિ મળી જાય. બસમાં બેઠેલા કોઈ એક પેસેન્જરની ગતિ જાણી લઈએ તો પણ બસની ગતિ વ્યાખ્યાયિત કરી શકાય. માટે બસ એક ઘન પદાર્થ ગણી લો, અસંખ્ય કણોનું બનેલું તંત્ર બની ગયું. માટે આવા પદાર્થના કોઈ એક જ કણની ગતિનો અભ્યાસ કરવાથી આખી બસની ગતિનો અભ્યાસ મળી જાય. તો આવા સંજોગોમાં બસને એક કણ તરીકે પણ લઈ શકાય, અથવા બસની અંદર બેઠેલા પેસેન્જરને એક કણ તરીકે લઈને ગતિનો અભ્યાસ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એ જ રીતે જ્યારે બે પદાર્થો હોય, બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થોના પરિમાણો અવગણ્ય હોય. કે ભાઈ પદાર્થનું કદ, પદાર્થનું ક્ષેત્રફળ જેવી ભૌતિક રાશિ ગણતરીમાં લેવામાં આવતી હોય નહીં, એટલે કે એના પરિમાણ કહેવાય. તો પરિમાણ અવગણ્ય હોય તે સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે લઈને આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી માટે સૂર્ય અને પૃથ્વી બંનેને કણ તરીકે સ્વીકારવા પડે. કે ભાઈ સૂર્ય એક કણ છે, પૃથ્વી એક કણ છે, પછી જ બંને વચ્ચેના અંતરની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આવા સંજોગોમાં સૂર્ય અને પૃથ્વી છે મોટા પદાર્થો, પણ એને કણ તરીકે સ્વીકારીને એમની વચ્ચે પ્રવર્તતા ગુરુત્વાકર્ષી બળની આપણે ગણતરી કરી શકીએ છીએ. ચલો ક્લિયર બેટા? તો આપણી આ વાત હતી કણ વિશેની. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ કહેવાય. તો કોઈ પણ પદાર્થને આપણે કણ તરીકે અમુક નિશ્ચિત સંજોગોમાં લઈ શકીએ છીએ, એમ આપણે કહી શકીએ. તો આપણે એક નાની વાત કરવી છે કે ભાઈ નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? નિર્દેશ ફ્રેમ એટલે શું? તો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય બેટા? કે ભાઈ માની લો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે બસ સ્ટેશને ઊભા છીએ અને દૂરથી એક બસ આવી રહી છે. એ બસની અંદર આપણો એક મિત્ર બેઠેલો છે. સમજો, ઉદાહરણ આપું છું એને બેટા કે દૂરથી એક બસ આવી રહી છે, એ બસની એક સીટમાં આપણો મિત્ર બેઠેલો છે અને એની બાજુની સીટમાં એક પુસ્તક મૂકેલું છે અને આપણે બસ સ્ટેશને ઊભા છીએ. હવે ધીમે ધીમે બસ ગતિ કરતી આપણી નજીક આવશે. તો હવે ધ્યાનથી સમજો કે બસમાં બેઠેલો આપણો મિત્ર બાજુમાં રહેલા પુસ્તકને જોશે, તેને પુસ્તક કેવું લાગશે? વિચારો તો કે એને પુસ્તક કેવું લાગશે? સ્થિર લાગશે. પણ આપણે બસ સ્ટેશને ઊભા છીએ, માટે બસ ગતિ કરતી બસ સ્ટેશન પાસેથી પસાર થશે અને આપણે એ પુસ્તકને જોઈશું તો આપણને પુસ્તક કેવું લાગશે બેટા? વિચારો તો કેવું લાગશે? તમે બસ સ્ટેશને ઊભા છો, બસ તમારી પાસેથી પસાર થઈ રહી છે અને તમે બસમાં રહેલા પુસ્તકને જોઈ રહ્યા છો, તો પુસ્તક તમને બસ સાથે જતું એટલે કે ગતિ કરતું જોવા મળશે. તો એક જ પુસ્તક છે, પણ બે અલગ અલગ વ્યક્તિ એનું અવલોકન કરે છે તો જવાબ અલગ અલગ આવે છે. બસમાં બેઠેલી વ્યક્તિ પુસ્તકને જુએ છે તો એને પુસ્તક સ્થિર લાગે છે,
જ્યારે બસ સ્ટેશને ઊભેલી વ્યક્તિ પુસ્તકને જુએ છે તો એને પુસ્તક ગતિ કરતું લાગે છે. માટે કોઈ એક જ વસ્તુના જ્યારે બે જવાબો થતા હોય તેવા સંજોગોમાં આપણે નિર્દેશ ફ્રેમ વ્યાખ્યાયિત કરવી પડે. માટે તમે અને તમારું મિત્ર બંને પુસ્તકને જોઈ રહ્યા છો, માટે તમે પુસ્તકને નિહાળવા વાળા વ્યક્તિ છો, એટલે કે તમે અવલોકનકાર છો. માટે આપણે નિર્દેશ ફ્રેમ વ્યાખ્યાયિત કરીએ ત્યારે એની સચોટ વ્યાખ્યા આપવી પડે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં, શું કહેવામાં આવે બેટા? અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. શું કીધું બેટા? અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. ચલો ક્લિયર? તો આપણે વાત કરીએ નિર્દેશ ફ્રેમ વિશે. વ્યવહારની અંદર બેટા નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે. એમાં એક નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે. એક જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજી અજડત્વીય નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમના કેટલા પ્રકાર પાડીએ છીએ આપણે? બે પ્રકાર. એક જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજી અજડત્વીય નિર્દેશ ફ્રેમ આપણે કહી શકીએ છીએ. તો જ્યારે એક જ વસ્તુના બે જવાબો વ્યાખ્યાયિત થતા હોય તેવા સંજોગોમાં નિર્દેશ ફ્રેમ વ્યાખ્યાયિત કરવી પડે. તો તમે અને તમારો મિત્ર બંને પુસ્તકનું નિરીક્ષણ કરો છો તો એકને પુસ્તક સ્થિર દેખાય છે, બીજાને પુસ્તક ગતિ કરતું લાગે છે. આવા બે જવાબો મળતા હોય તેવા સંજોગોમાં નિર્દેશ ફ્રેમ વ્યાખ્યાયિત કરવી પડે. માટે એની વ્યાખ્યા આપી કે આપણે જોવાવાળા વ્યક્તિ છે એટલે અવલોકનકાર છીએ. માટે જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં આપણે અવલોકન કરીએ છીએ તેને જ આપણે નિર્દેશ ફ્રેમ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ સાથે આપણો નિર્દેશ ફ્રેમનો અભ્યાસ અહીંયા શું કરીએ છીએ? આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીનો પ્રશ્ન આવશે બેટા સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે. તો જરા એકવાર જોઈ લેશું બેટા, નજર નાખી લેશું.